My name is Krushan Pal Singh Sisodia and I have been digital marketing practitioner for the last 6 years. અને અત્યારે હું ફાઉન્ડર છું કર્સ ડિજિટલ માર્કેટિંગ એજન્સીનો. ચોકસી સાહેબની વિશે વાત કરું તો એમની જે 6 સ્ટેપ્સ સેલ્સ મેજિક મિલિયનિયર સેલ્સ મેજિક ફોર્મ્યુલા છે જે અમારા માટે ઘણી યુઝફુલ રહી, કારણ કે અમે જે લેવલને જે સ્ટેજ ઉપર અટક્યા હતા અમને એક્ઝેક્ટલી ખબર નથી કે સેલ્સ એક્ઝેક્ટલી કામ કઈ રીતે કરે છે. We know marketing, but we don't know how to sell, how sales strategy works for each and every business. Okay, so that's why અમે દીપક ચોકસી ગ્રોથ ઓપ્ટિમાઇઝેશન છે એમની સાથે મુલાકાત કરેલી, 2-3 સેશન કરેલા અને એના પછી 4 દિવસનું ટોટલ સેશન હતું અમારું મિલિયનિયર સેલ્સ મેજિક ફોર્મ્યુલા માટેના, જેના 16 સ્ટેપ્સ હતા સેલ્સ માટેના, જેને અમે ફોલો કર્યા હતા અને ફોલો કર્યા બાદ ઘણું આઈ ઓપનિંગ રિઝલ્ટ મળ્યું છે. અને જે અમારું પિક્ચર બ્લર હતું સેલ્સ વિશે તો એ પણ ક્લિયર થઈ ગયું છે અને અમે ઇફેક્ટિવ સ્ટ્રેટેજી બનાવી શક્યા છીએ સેલ્સ માટે થઈને. અને એના પછી પણ અમે ઘણી બધી સેલ્સની એસઓપીસ પણ અમારા ટીમમાં જુદી જુદી બનાવી છે અને વિધિન 3 મંથ્સમાં બહુ જ ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે અને અત્યારે એના ઉપર કામ પણ કરી રહ્યા છે. અને સમટાઈમ અત્યારે તો એટલા સારા રિલેશન બની ગયા છે ચોકસી સાહેબ જોડે કે કદાચ વીક ઓન વીક પણ કદાચ કોઈ હેન્ડ હોલ્ડિંગ સપોર્ટની પણ જરૂર હોય તો એમનો એક્સપિરિયન્સ અમારા માટે ઘણો યુઝફુલ રહે છે. નંબર 1 ઓનેસ્ટી અને નંબર 2 એમના કામ પ્રત્યે પેશન, કામને સર્વોપરી અને જે ચાર્જિસ છે એ સેકન્ડરી છે. સમટાઈમ એવું બની શકે કે કદાચ એમની સાથે ઘણા બધા હવે તો અમે જોડાયેલા છીએ પણ ક્યારેક અમે પણ બંને સરખા છીએ, બિકોઝ અમે કામના પ્રત્યે વધારે લાગણી ધરાવીએ છીએ અને પૈસામાં સેકન્ડરી છે. દેટ્સ વાય કે કહેવાય કે દીપક ચોકસી જોડે કામ કરવું કહેવાય ને કે તમારે કદાચ પૈસાની ગણતરીઓ ઓછી પણ જે પરિણામ જોડે ચોકસી સાહેબ બહુ જ આત્મીયતાથી અને લાગણીશીલ હોય છે અને ફૂલ ઓફ ડેડિકેશન સાથે એ કામ કરે છે. કદાચ એમની સાથે જોડાયા પછી એવું લાગે કે આપણે હવે ચિંતા કરવાની જરૂર નથી કે સેલ્સ વિશે અમારી ચિંતા તો કદાચ ચોકસી સાહેબ જ કરે છે. હું ખાસ રેકમેન્ડ કરીશ ચોકસી સાહેબને ક્યારે કે જ્યારે તમે બિઝનેસની શરૂઆત કરો છો ત્યારે, નહીં કે બિઝનેસ તમારો ડૂબવા માંડે ત્યારે. કારણ કે બિઝનેસ ડૂબવા માંડે છે ત્યારે તો કદાચ ચોકસી સાહેબ પણ તમને બહાર નહીં કાઢી શકે, પણ જ્યારે બિઝનેસની શરૂઆત કરો છો ફ્રોમ ડે 1 કદાચ એમની સાથે કામ કરશો તો આવનારના સમયની અંદર પરિણામ તમારા જુદા હશે. કારણ કે જ્યારે બિઝનેસ ડૂબતા હોય છે, કાં બિઝનેસ ઓછા ચાલતા હોય, કાં તો બિઝનેસમાં સંઘર્ષ કરવાનો આવે છે ત્યારે કદાચ આપણને કહેવાય કે આપણી માટે ઘણા બધા રસ્તાઓ અને ઓપ્શન્સ આપણી સામે હોય છે અને આપણે એ વખત સાચો ઓપ્શન શું છે એ ચૂઝ નથી કરી શકતા. એટલે મારું કહેવું એ છે કે ફ્રોમ ડે 1 જો ચોકસી સાહેબનું મેન્ટરિંગ લો, કદાચ એમની સાથે કામ કરો તો પરિણામોમાં પરિવર્તન જોવા મળી શકે છે આપને.